તમે ભાજપના નેતાઓને ભ્રષ્ટાચારી કહેશો તો વાંધો નહીં, પણ જો પોસ્ટર બનાવીને ભ્રષ્ટાચારી તરીકે ચિતરશો તો તમારી ઉપર પોલીસ ફરિયાદ થઈ શકે છે. ઘટના જામનગરની છે. નમસ્કાર, હું છું નીરુ. અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. આ સાહેબને તમે ઓળખતા હશો? અરે નથી ઓળખતા? અરે રે, આ ભાઈ થોડા સમય પહેલાં સુધી આપણા રાજ્યના કૃષિમંત્રી તરીકે વિરાજમાન હતા, પણ હવે નથી. શું કરી શકીએ? ભગવાનની મરજી. પણ હવે તો ઓળખી લીધા ને? હા, બરાબર. આ છે રાઘવજીભાઈ પટેલ. હવે મુદ્દાની વાત કરીએ તો તેઓ પણ પોલીસ સ્ટેશનના આટાફેરા મારતા દેખાયા. ઓહો, આરોપી તરીકે નહીં મિત્રો, તમે લોકો પણ બહુ જલ્દી જજમેન્ટ થઈ જાઓ છો. નેતા છે એટલે તમે કોઈ પણ વિચારો તે પહેલાં સ્પષ્ટ કરી દઈએ કે તેઓ પોલીસ ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા છે. ફરિયાદ એ છે કે કોઈ વ્યક્તિએ તેમનો ફોટો એઆઈથી બનાવ્યો, જેમાં તેમને સાડી પહેરાવી અને ખુલ્યું ભ્રષ્ટાચારનું ઘર. બસ શું હવે તેમને ખોટું લાગી ગયું? અરે, આવી રીતે સીધે સીધું લખાતું હશે? અને પછી શું ફરિયાદ કરી દીધી? હવે શું પોલીસ પણ બિચારું શું કરે? ફરિયાદ કોઈ સામાન્ય વ્યક્તિ તો છે નહીં કે તેને ગલ્લા તાલા ભણાવીને પાછા મોકલે, એટલે પોલીસે ફરિયાદ નોંધવી પડી. સાંભળો નેતાજી અને પોલીસે શું કહ્યું. મેં જામનગરના પોલીસ વડાને ફરિયાદ કરી છે કે કોઈ વિશાલ ખણસાગરા નામની વ્યક્તિના નામથી મારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તે તદ્દન વિકૃત અને ઉપજાવી કાઢેલ અને મારી કારકિર્દીને નુકસાન કરવા અને મને બદનામ કરવા માટે મારા કોઈ હિતશત્રુનું કાવતરું હોય એ રીતે આ કાર્યવાહી થઈ રહી છે. એની સામે તાત્કાલિક તપાસ થાય અને એના મૂળ સુધી પહોંચી અને જે જવાબદાર હોય એને સખતમાં સખત કાયદાના મુજબ સજા થાય એવી કાર્યવાહી કરવા માટે મેં જિલ્લા પોલીસ વડાને વિનંતી કરી છે. મારી સાથોસાથ જિલ્લાના લોકલાલીલા સાંસદ પૂનમબેન માડમ તેમજ રાજ્યસભાના સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી પરિમલભાઈ નથવાણીની પણ બદનામી થાય, બદનક્ષી થાય એવી પોસ્ટો મૂકવામાં આવે છે. એ બાબતે પણ મેં એસપીસીનું ધ્યાન દોર્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે પોલીસ તંત્ર કાવતરાખોરને શોધી અને યોગ્ય નસીહત કરશે. જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ગઈકાલની ફરિયાદ મુજબ આ કામના જે ફરિયાદી છે રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ, એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે કે એમના ફોટોનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, એમાં પ્રોફાઇલ આઈડી જેનું નામ છે વિશાલ ઘનસાગરા, એ પ્રકારના પ્રોફાઇલ આઈડી ઉપરથી અલગ અલગ વિડીયોઝ અને ફોટોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવી અને એમનો ફેસનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા છે. અને તેમજ આ પ્રકારના બનાવવાનું કારણ એમના બદનામ કરી, એમને અલગ અલગ બદનક્ષી કરી અને તેમને ઉશ્કેરણીજનક આ પ્રકારના ફોટો અને વિડીયો મૂકવાનું છે, જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે. અને આગળની તપાસ કે આ જે આઈડી છે એના ધારક કોણ છે અથવા તો આ પ્રકારનું કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું છે એની ટેકનિકલ તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે. આ ઘટના અંગે આપ શું વિચારો છો? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ધન્યવાદ.